નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે તમામને સાથે રાખીને એક સંવાદનું કાર્યક્રમ રાખવામાં આવેલું હતું, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વીમા થી લગતા અધિકારીઓ, પછી ટોરેન્ટ ડિપાર્ટમેન્ટથી લગતા અધિકારીઓ, અમારા તમામ સિનિયર અધિકારીઓ, અમારા પોલીસ સ્ટેશનમાં લગતા અધિકારીઓ, એમ તમામ લોકોને સાથે રાખી અને વ્યાપારી મિત્રો અને એસોસિએશનના જેટલા પણ અધિકારી છે એમને સાથે રાખીને ટેક્સટાઇલ બિઝનેસમાં જેટલી પણ મુશ્કેલીઓ આવે છે, કોઈ લેભાગુ તત્વો છેતરપિંડીના ઈરાદાથી નુકસાન કરવાની માનસિકતા સાથે ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશ કરીને અહીંયાનો ઇકોસિસ્ટમ બગાડવાનો પ્રયાસ કરે, તેને કઈ રીતે એડ્રેસ કરવું અને આવનારા દિવસોમાં ભવિષ્યની કઈ રીતેની આયોજના ઘડવી એ બાબતમાં ખુલ્લા મંચે ખુલ્લા કંઠે ડિસ્કશન કરવામાં આવેલું અને ભવિષ્યમાં એમના લાભ તમામ વ્યાપારી મિત્રોને મળશે એવી અમારી અપેક્ષા છે અને એ પ્રકારની સૂચનાઓ અને આયોજના પણ અમે પોલીસ તરીકે કરી રહ્યા છીએ। માનનીય કમિશનર સાહેબની પણ કટિબદ્ધતા છે કે આ ઇકોસિસ્ટમને બગાડનાર અથવા તો કોઈ પણ છેતરપિંડીની માનસિકતા સાથે એમાં પ્રવેશ કરનાર વ્યક્તિ હોય, દેશના કોઈ પણ ખૂણે હોય, અમે એને ત્યાંથી શોધી લાવી અને આ રીતેનું કાયદાનું સબક શીખડાવીશું કે બીજી વખત ક્યારેક